दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। ધોરણ 12 સાયન્સ બાયોલોજી ફરી આપણે એક નવો વિડીયો લેક્ચર જેની અંદર આપણો ચેપ્ટર નંબર 13 13મું ચેપ્ટર સજીવો અને વસ્તી. સજીવ અને વસ્તીનું જે ચેપ્ટર છે એની અંદર આપણે અનુકૂલન નામનો જે મુદ્દો છે એના વિશે વાત કરી રહ્યા હતા. અનુકૂલન જે છે એ અનુકૂલન વિશે ગયા લેક્ચરની અંદર મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે અહીંયા જે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણો આપ્યા છે એ આપણે લીધા અને એના વિશે ઘણી બધી આપણે ચર્ચાઓ પણ કરી. ખાસ ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં કે આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાંથી આપણા માટે એમસીક્યુ માટે થઈને ખૂબ આઈએમપી ચેપ્ટર છે અને ખાસ તમારે જોવાનું જે છે એ એવું જોવાનું છે કે કયા મુદ્દાની અંદર કયા પ્રકારનું એક્ઝામ્પલ જે છે એ આપેલું છે. કારણ કે આમ છે એકદમ સહેલું સમજાઈ જશે, સમજવામાં વાંધો નહીં આવે. બરાબર, આ પાઠ કાંઈ કોઈ અઘરો નથી, કોઈ ફિઝિક્સના દાખલા જેવો પાઠ નથી, સહેલો પાઠ છે, સમજાઈ જશે. પણ ખાસ જે આપણી પ્રિઝર્વન્સી જે આપણે એક્યુરસી રાખવાની છે એ એવી રાખવાની છે કે ચેપ્ટરને અલગ અલગ મુદ્દાઓની અંદર ડિવાઈડ કરેલું છે અને જે તે મુદ્દાઓની અંદર જે વસ્તુ આવતી હોય એને એમાં જ લખવી. બરાબર, ઘણીવાર એવું થઈ જતું હોય કે આપણે બહુ ઉત્સાહી થઈ અને ઘણીવાર જે મુદ્દામાં જે ઉદાહરણ લખવાનું હોય એની બદલે આપણે બીજા મુદ્દામાં નાખી દઈએ તો એના કારણે થોડીક તકલીફ જે છે એ થઈ શકે છે. તો અહીંયા ખાસ ફરી પાછો એકવાર ખાસ તમને સૂચના આપી દઉં છું કે આ ચેપ્ટર જ્યારે સમજીએ ત્યારે જે મુદ્દાની અંદર જે ઉદાહરણ આવતા હોય એને જ તમારે યાદ રાખવાના છે અને વ્યવસ્થિત રીતે એને બરાબર ન્યાય આપવાનું છે. બરાબર, ઉતાવળમાં ક્યાંય આટાવડું ન થઈ જાય જરા જોજો. સારું, જોઈએ આપણો આગલો જે અનુકૂલનવાળો મુદ્દો જે છે એ મુદ્દો અધૂરો હતો. મુદ્દાને ફરી પાછો આજે આપણે જે અધૂરા પોઈન્ટ જે છે એને આપણે પૂરા કરીએ. અહીં ધ્યાન આપજો, આગલા મુદ્દામાં આપણું અનુકૂલન. અનુકૂલનની અંદર એક મુદ્દો છે, મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારની ક્રિયા, ચય અને અપચય. બરાબર, ચયાપચયિક એટલે ચય અને અપચય આ બે ક્રિયાનો સમન્વય થાય એટલે ચયાપચય થાય. ચય નામની ક્રિયા જે છે એનાથી વૃદ્ધિ થાય અને અપચય નામની ક્રિયા જે છે એનાથી ઘસારો. બરાબર, તો આ ચયાપચયની ક્રિયાથી વૃદ્ધિ અને ઘસારોથી શરીર જે છે એનું બધી ક્રિયાવિધિ જે છે એ કરતું હોય છે. તો મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચય પ્રક્રિયાઓ અને એને સંલગ્ન બધા જ દેહધાર્મિક કાર્ય, એની સાથે જોડાયેલા તમામ દેહધાર્મિક કાર્ય, દેહધર્મ વિદ્યા જેને આપણે ફિઝિયોલોજી કહીએ. બરાબર, તો આ ફિઝિયોલોજીકલ જે કાંઈ ફંક્શન જે છે એ ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદા, શબ્દ જે છે એ શબ્દને બરોબર સમજો, ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે. બરાબર, જેટલા અઘરા શબ્દ આવતા હતા લાઈનમાં એ બધા અઘરા શબ્દ નીચે મેં ખાસ અંડરલાઈન કરેલું છે. ચયાપચય પ્રક્રિયાઓ મોટાભાગના પ્રાણીઓ જે છે, પ્રાણીઓની આપણે વાત કરીએ પછી પ્રાણીઓમાં સૌથી નાના પ્રાણીથી લઈ હમિંગ બર્ડ જે છે ત્યાંથી લઈ અને સીલ કે આપણે વેલ
જે બ્લુ વેલ છે ત્યાં સુધીના તમામ પ્રાણીઓની આપણે વાત લઈ લઈએ તો આ તમામ પ્રાણીઓની અંદર ચયાપચય પ્રક્રિયા જે છે એ ચયાપચય પ્રક્રિયાનો જે થવા માટેનો અને બીજી દેહધાર્મિક ક્રિયા બરાબર શરીરની અંદર જે દેહધાર્મિક ક્રિયા થતી હોય બરાબર જેમ કે ફેફસાઓ દ્વારા ઓક્સિજન ગ્રહણ કરવું, પછી કિડની દ્વારા શરીરમાંથી જે કચરો છે યુરિયા સ્વરૂપે જે કચરો છે યુરિયા તમને ખબર છે કે 3 પ્રકારના પ્રાણીઓ હોય, એક યુરિયા ત્યાગી હોય, બીજા યુરિક એસિડ ત્યાગી હોય અને એમોનિયા ત્યાગી હોય. તો એવી રીતે શરીરમાંથી જે કચરો છે એને બહાર કાઢવાની પ્રક્રિયા થતી હોય કે પછી કોઈ અંડકોષો શુક્રકોષો ઉત્પન્ન થવાની પ્રક્રિયા થતી હોય. તો આ તમામ પ્રકારની જે પ્રક્રિયા છે એને આપણે દેહધાર્મિક ક્રિયા કહીએ. તો આ દેહધાર્મિક ક્રિયા જે છે એ ઓછા તાપમાન ક્ષેત્ર મર્યાદામાં થાય છે. એ શબ્દને બરોબર પકડજો, ઓછા તાપમાન ક્ષેત્રની મર્યાદા. એનો મતલબ નીચું તાપમાન એવું નહીં સમજવું. દરેકે દરેક પ્રાણી જે છે એને એક આદર્શ ટેમ્પરેચર દરેકે દરેક પ્રાણીઓનું હોય છે. આ દાખલા તરીકે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર 37°C તાપમાન 98 ફેરનહીટ છે અને એના ડિગ્રીમાં તમે કન્વર્ટ કરો એટલે 37 ડિગ્રી જેવું તાપમાન જે છે એ મનુષ્યના શરીરનું ઇષ્ટતમ તાપમાન છે. જ્યાં સુધી માણસના શરીરનું તાપમાન 37 ડિગ્રી જેટલું રહેશે ત્યાં સુધી માણસના શરીરની અંદર એના જે કાંઈ બધા કાર્ય છે એ કાર્ય પ્રોપરલી થશે. પણ 37 ડિગ્રી કરતાં તાપમાનમાં જો ફેરફારો થશે તો પછી આ બધા કાર્ય જે છે એ કાર્ય જેટલા વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત રીતે થવા જોઈએ એ બરાબર થશે નહીં. એમાં થોડી ગડબડો જે છે એ શરૂ થઈ જશે. બહુ વધારે પડતા તાપમાનમાં પણ પ્રોબ્લેમ થશે, 37 કરતાં વધારે તાપમાનમાં પણ તકલીફ થશે અને 37 કરતાં નીચા તાપમાન જે છે એની અંદર પણ તકલીફ થશે. તો 37°C જેટલું તાપમાન રહેશે તો મનુષ્યનું ફંક્શન સરસ રીતે કરી શકશે. હવે એનો અર્થ એવો નથી થતો કે 37 જેટલું તાપમાન મનુષ્યમાં હોય તો બર્ફીલો દીપડો જે છે એની અંદર એ 37 જ હોય કે પછી કોઈ વિષુવવૃત્ત ઉપર કોઈ પ્રાણી રહેતું હોય તો એના શરીરની 37 જ હોય જરૂરી નથી હોતું. પણ અલગ અલગ પ્રદેશ અને અલગ અલગ પ્રાણીઓમાં આદર્શ ટેમ્પરેચરનો ગાળો જે છે એ ગાળો અલગ અલગ હોય અને આ ગાળાની અંદર બહુ તો 5 માઇનસ કે 5 પ્લસ થાય, પ્લસ માઇનસ 5 ડિગ્રી જેવો તફાવત થાય તો પ્રોબ્લેમ થોડા ઓછા થાય પણ પછીથી પ્રોબ્લેમ બધા શરૂ થઈ જતા હોય છે. એટલે એને ક્ષેત્ર મર્યાદા કહેવાય. બરાબર, મનુષ્યમાં 37 થી 5 ડિગ્રી નીચે જાય અને 5 ડિગ્રી ઉપર જાય તો એ ઇઝીલી જીવી શકે છે, એનો વાંધો આવતો નથી. 37માં કદાચ 5 ઓછા હોય તો પણ એ સહન કરી શકે અને 37માં 2-5 ડિગ્રી વધી જાય એટલે 37 થી 1 ડિગ્રી વધી જાય એટલે એને ટેમ્પરેચર કહેવાય. પછી તરત પેરાસિટામોલ એ બધી દવાઓ ખાવી પડતી હોય છે. તો આ તાપમાનના જે ગાળો છે, બોડી ટેમ્પરેચરનો તાપમાનનો જે ગાળો છે એ ગાળાની અંદર જો એ વ્યવસ્થિત રીતે કરીએ તો જ એનું બધું જીવતું રહેવું પ્લસ પ્રજનન કરીને વસ્તી વૃદ્ધિ કરવી તો આ બે ડ્યુટી એની સરસ રીતે નિભાવી શકતો હોય છે. એનાથી વધારે તાપમાનમાં જીવી શકતો નથી. સારું, બીજી વાત કરીએ આપણે, આમાં અપવાદો છે પરંતુ આવા સૂક્ષ્મ જીવાણુઓ પણ છે બરાબર જે ગરમ પાણીના જરાગ અને ગાઢ સામુદ્રિક ઉષ્ણ તાપીય નિકાલમાં જેને આપણે વેન્ટ્સ કહીએ છીએ તો એની અંદર પણ કે જ્યાં તાપમાન જે છે 100 ડિગ્રી કરતાં પણ વધારે હોય છે તો ત્યાં પણ એ ખૂબ જ ફૂલે ફાલે છે બરાબર. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ તો આર્કીબેક્ટેરિયા જે છે એ આર્કીબેક્ટેરિયા ખૂબ જ હાઈ ટેમ્પરેચર 100 ડિગ્રી તાપમાન એટલે પાણીનું ઉત્કલન બિંદુ બરાબર, બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર, આ તાપમાને પાણી જે છે એ વરાળમાં રૂપાંતર થવા માંડે. ક્યારેક વિચાર કરજો શિયાળાની અંદર તમે ઉકળતું પાણી હોય અને એમાં સહેજ એનો છાંટો પણ જો હાથ પગ ઉપર પડી જાય તો કેટલી બળતરા થાય એ આપણને ખબર છે. તો આવા ઊંચા તાપમાનની અંદર પણ આર્કીબેક્ટેરિયા જે છે એ એકદમ વ્યવસ્થિત રીતે ફૂલે ફાલે છે બરાબર. ક્યારેક તુલસી શ્યામ ગરમ પાણીના જરાની મુલાકાત લીધી હોય તો તમને ખ્યાલ હશે કે પાણી એકદમ ગરમ હોય. આવા ગરમ પાણીની અંદર પણ આર્કીબેક્ટેરિયાઓ જે છે એ બહુ સરસ રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. તો એ જે સામાન્ય 37 ડિગ્રી તાપમાનમાં જીવે છે એનો એક અપવાદ છે કે ભાઈ એના કરતાં ઊંચા તાપમાનમાં પણ જે આર્કીબેક્ટેરિયા જેવા સજીવો છે એ સરસ રીતે જીવી શકે છે. પણ એનો અર્થ એવો નથી થતો કે મનુષ્ય પણ એમાં જીવી શકે. મનુષ્યનું ટેમ્પરેચર 37 ડિગ્રી થયું છે નક્કી તો એ એમાં જ જીવશે. એનાથી હાઈએસ્ટ ટેમ્પરેચર એ સહન કરી શકશે નહીં કે એનાથી લોઅર ટેમ્પરેચર પણ સહન કરી શકતો નથી. જેવું શરીરનું તાપમાન 37થી વધવા લાગે એટલે તરત જ એના મગજના જે પાર્ટ્સ બધા હોય લંબમજ્જા કે જે શરીરનું તાપમાન કંટ્રોલિંગ કરતા હોય છે એ શરીરના અલગ અલગ અંગોને આદેશ આપે. હૃદયમાં ધબકારા જે છે એ વધી જાય જેના કારણે રુધિરનું પરિભ્રમણ વધી જાય બરાબર, જેથી શરીરનું નીચું તાપમાન છે એ ઉપર આવી જાય. પછી ઊંચું તાપમાન હોય તેને ઘટાડવા માટેની બધી પ્રોસેસ જે છે એ મગજનું કરવા લાગે અને આ રીતે બોડી ટેમ્પરેચર જે છે એ 37ની આજુબાજુ મેન્ટેન
સેન્ટીગ્રેડ રાખે છે, પણ આર્કી બેક્ટેરિયા જે છે એ તો 100 ડિગ્રીની આસપાસ જ ફૂલે ફાલે છે. એના તમે જો 37 રાખવા જશો તો એ મરી જશે, નિષ્ક્રિય થઈ જશે, એમાં જીવી શકશે નહીં. સારું, એક એક્ઝામ્પલ જે છે એ આપણને પહેલું એક્ઝામ્પલ અહીંયા મનુષ્યનું 37°C આપેલું છે બુકમાં, બરાબર, જે ઇષ્ટતમ રીતે આગળ વધે છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જે છે આપણને ફૂલ ગરમ, બરાબર, 100 ડિગ્રી તાપમાનનું બીજું એક્ઝામ્પલ જે છે એ આપેલું છે. હવે ત્રીજું એક્ઝામ્પલ છે એ ઠંડાનું આવશે. અહીંયા બહુ સરસ રીતે આપણે ટેક્સ્ટબુક જે છે એમાં આયોજન બહુ સરસ રીતે થયું છે. કોઈ પણ મુદ્દો સમજાવતા હોય તો ત્રણેય પ્રકારના, બરાબર, સૌથી હાઈએસ્ટ, સૌથી લોએસ્ટ અને મીડિયમ, આ ત્રણેય પ્રકારના એક્ઝામ્પલ સાથે જ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. એટલે પહેલું ટેમ્પરેચર આપણને મનુષ્યનું આપ્યું જે 37 ડિગ્રી જેટલું હતું. પછી આપણને બીજું એક્ઝામ્પલ જે આપ્યું છે આર્કી બેક્ટેરિયાનું આપેલું છે કે જે 100 ડિગ્રી ટેમ્પરેચર વાળું હતું. અને ત્યાર પછીનું જે એક્ઝામ્પલ છે એ એન્ટાર્કટિકાની ઘણી બધી માછલીઓ એનું એક્ઝામ્પલ આપેલું છે. આ 3rd નંબરનું એક્ઝામ્પલ છે, જે એન્ટાર્કટિકા એટલે કે દક્ષિણ ધ્રુવ પાસે જ્યાં પાણી જે છે એ પાણી ખૂબ જ ઠંડુ છે, અતિ શીતળ શબ્દ વાપરેલો છે. અતિ શીતળ એટલે ખૂબ ઠંડુ. આવા ખૂબ ઠંડા પાણીની અંદર પણ ઘણા બધા પ્રકારની માછલીઓ જે છે એ ઝડપથી વિકાસ સાધે છે અને ત્યાં વર્ષોથી વસવાટ કરે છે, બરાબર. જે જગ્યાએ તાપમાન જે છે એ તાપમાન હંમેશા, લખેલું છે શબ્દ, હંમેશા 0 કરતાં પણ નીચે રહે છે. 0 ડિગ્રી જે છે એના કરતાં પણ નીચે તાપમાન રહેતું હોય એવા પ્રદેશમાં પણ માછલીઓ જે છે એ માત્ર જીવતી જ નથી રહેતી, પણ પોતાની પ્રજોત્પત્તિ કરી અને વર્ષોથી ત્યાં પોતાનો વંશવારસ જે છે એ ચલાવે છે. તો એ લોકોએ પોતાના શરીરમાં શું એડજસ્ટમેન્ટ કરેલું હશે, એના શરીરમાં એવું તો શું છે કે આટલી બધી ઠંડી સહન કરી શકે. જેમ આર્કી બેક્ટેરિયા જે છે એમાં એવું તો શું છે કે જે ખૂબ જ ગરમી સહન કરી શકે. તો એવો જ બીજો એક પ્રશ્ન થાય કે ધ્રુવ પ્રદેશમાં થતી જે માછલીઓ છે એના શરીરની અંદર એવું તો શું છે કે જે આટલી બધી અનહદ ઠંડી, બરાબર, 365 ડેઝ 365 દિવસ 0 ડિગ્રીથી નીચું તાપમાન રહેતું હોય તો એની અંદર પણ એ આરામથી ઇઝીલી એ લોકો ત્યાં જીવતા હોય છે. અને એનું ભેજળ જે છે એને ઠરી જતું અટકાવવા માટે, ભેજળને થીજી જતું અટકાવવા માટે થઈ અને કંઈક વ્યવસ્થાપન જે છે એ કરતા હોય છે. તો આવા બધા કંઈક પ્રશ્નો છે એના વિશે આપણે અહીંયા વિચાર કરવાનો છે. ખારા પાણીની વાત કરીએ, એના પછીનું એક્ઝામ્પલ લઈએ, નવું એક્ઝામ્પલ ખારા પાણી. ખારા પાણીની અંદર અપૃષ્ઠવંશી પ્રાણીઓ, અહીં જો મુદ્દો બરોબર જોજો. ઠંડુ પાણી જે છે તો ઠંડા પાણીની અંદર તમારે એન્ટાર્કટિકા દક્ષિણ ધ્રુવ પ્રદેશ જે છે એનો એક્ઝામ્પલ, એની માછલીઓનું એક્ઝામ્પલ લેવાનું છે. ગરમ પાણીવાળી વાત આવે તો એની અંદર તમારે આર્કિયો બેક્ટેરિયાનું એક્ઝામ્પલ લેવાનું છે. અને 37°C આવે તો માણસનું એક્ઝામ્પલ લેવાનું છે. હવે વાત આવે છે ખારા પાણી. તો ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ જે છે એ મહાસાગરની ખૂબ જ ઊંચાઈએ રહે છે, બરાબર. અનેક જાતિઓ, અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ, એવા પ્રાણીઓ કે જે અપૃષ્ઠવંશી છે. અપૃષ્ઠવંશી એટલે શું તમને ખ્યાલ છે? પૃષ્ઠ જે પાછળ પૃષ્ઠ ધરાવતા હોય એને આપણે પૃષ્ઠવંશી કહીએ. અને જેમાં અપૃષ્ઠ નથી, જેમ કે શંખલા, ચકલા વગેરે જેવા જે પ્રાણીઓ છે કે જે ઉપર કવચ ધરાવે છે, જેને પાછળ કરોડરજ્જુ જે છે એ નથી, તો એવી અનેક પ્રાણીઓની જાતિઓ છે. પછી માછલીઓ છે એ મહાસાગરની ખૂબ ઊંડાઈએ રહેતા હોય છે. એ શબ્દ જો ખારું પાણી વાપરેલું છે, તમને એક વસ્તુની ખબર છે, ખારું પાણી જે છે એ ખારા પાણીમાં સોલ્ટ ડિઝોલ્વ થયેલો હોય, ઉડેલો હોય. એટલે ખારા પાણીનું વજન જે છે એ સાદા પાણી કરતાં હંમેશા કેવું રહેવાનું છે? વધારે રહેવાનું છે. સાદા પાણીમાં એટલે તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે 1000 ગ્રામ વોટર લઈએ, બરાબર. જો જોખીને લેવાનું છે, બીકર લેવાનું. બીકરને આપણે પહેલાં બેલેન્સ ઉપર રાખી અને 0 કરી દેવાનું, જેથી બીકરનું વજન છે એ આપણે એવોઇડ કરી શકીએ. પછી એની અંદર આપણે 1000 ગ્રામ એટલે 1000 ગ્રામ જેટલું પાણી લઈએ. હવે આ 1000 ગ્રામ જેટલા પાણીની અંદર 100 ગ્રામ જેટલું સોલ્ટ આપણે ડિઝોલ્વ કરીએ તો પાણીનું વજન જે છે એ થઈ જશે 1100 ગ્રામ થઈ જશે. કારણ કે સોલ્ટ ગાયબ નથી થતું, એમાં મિક્સ થાય છે. તો સોલ્ટ વોટર જે છે એનું વજન ખૂબ વધારે રહેવાનું છે. તો આવા ખારા સમુદ્રમાં જેમ જેમ અંદર જતા જઈએ તેમ એના શરીર જે છે એ શરીરની પ્રતિ સેન્ટીમીટર સપાટી, એટલે તરીકે કોઈ માછલી જે છે તો માછલીની અંદર 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ એટલો જે વિસ્તાર છે એટલા વિસ્તાર ઉપર લાગતું પાણીનું દબાણ, બરાબર. અહીંયા દબાણ જે છે એ દબાણને આપણે પ્રતિ સેન્ટીમીટર જેટલું માપતા હોય છે.
તો 1 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ જેટલા વિસ્તારમાં પાણીનું જે દબાણ લાગે છે એ દબાણ એકદમ ભયાનક છે, એકદમ જબરજસ્ત દબાણ છે. બરાબર, અહીં લખેલું છે કે જ્યાં એનું દબાણ સામાન્ય વાતાવરણીય દબાણ કે જે આપણને જમીન ઉપર અનુભવીએ છીએ એના કરતાં 100% ઘણું વધારે છે, 100 ટાઈમ્સ વધારે છે. બરાબર, દરિયા કિનારે આપણે ઊભા હોય અને આપણી જે ચામડી છે એ ચામડીના 1 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળા વિસ્તારમાં જે એટમોસ્ફિયરિક પ્રેશર, જે વાતાવરણનું જે દબાણ લાગે છે એ દબાણ સમુદ્રના તળિયે કેટલા ગણું વધી જાય છે? તો કે 100 ગણું વધી જાય છે. બરાબર, તો આવા 100 ગણા વધારે દબાણની અંદર પણ ત્યાં રહેતી માછલીઓ અને અમુક અપસ્પર્શી પ્રાણીઓ જે છે એ એડજસ્ટ કરે છે. આવા જબરજસ્ત કચડી નાખતા દબાણ સામે, શબ્દ લખેલું છે, જબરજસ્ત કચડી નાખતા દબાણ સામે પણ તેઓ એડજસ્ટમેન્ટ કરે છે, અનુકૂલન સાધે છે અને વર્ષોથી તેની બધી પેઢી દર પેઢી એનું જે વંશવારસ છે ત્યાં જીવે છે અને બહુ સરસ રીતે જીવે છે. સારું, એના પછીનો મુદ્દો જોઈએ આપણે. આવી અત્યંત કઠિન પરિસ્થિતિમાં રહેવાવાળા છે. આ બધી પરિસ્થિતિઓ છે એ અત્યંત કઠિન પરિસ્થિતિ છે. બરાબર, ઘણીવાર આપણને એમ થાય કે આપણે એક જ કઠિન પરિસ્થિતિમાં રહીએ છીએ. બહાર સાયન્સમાં આવ્યા છીએ, ઘરમાંથી જેટલાના ફોન આવે બધા કીધા કરે છે વાંચજે, લખજે, આમ કરજે, તેમ કરજે, જાત જાતની ભાતભાતની સલાહો દીધા કરે છે અને આપણને એમ લાગે છે કે આપણી આજુબાજુની પરિસ્થિતિ છે એ કઠિન છે. પણ આપણા કરતાં એક કઠિન પરિસ્થિતિમાં આ લોકો જીવે છે. 100 ડિગ્રી તાપમાનમાં જીવે છે, 0થી નીચે ડિગ્રી તાપમાનમાં જીવે છે અને શરીર ઉપર, પૃથ્વી ઉપર અહીંયા જે હવામાં જેટલું બળ લાગે છે, દબાણ લાગે છે એના કરતાં 100 ગણું દબાણ સહન કરીને પણ દે આર સર્વાઇવિંગ, તેઓ જીવે છે. બરાબર, આવી અત્યંત કઠિન પરિસ્થિતિમાં રહેવાવાળા સજીવ જૈવ રાસાયણિક અનુકૂલનો, એ શબ્દ લખેલો છે, બહુ સરસ શબ્દ છે, જૈવ રાસાયણિક અનુકૂલનોની આકર્ષક ગોઠવણી એટલે કે વ્યૂહરચના ધરાવે છે. એની વ્યૂહરચના શબ્દ જે છે એ શબ્દ જનરલી પહેલાંના સમયમાં રાજા રજવાડાઓ જે છે એ જ્યારે યુદ્ધ કરતા ત્યારે યુદ્ધ કરવા માટે તેના શબ્દ વાપરતા. વ્યૂહરચના શબ્દ બેઝિકલી આપણો છે નહીં, ઇટ ઇઝ નોટ ધ વર્ડ ઓફ સિવિલિયન્સ, પણ એ આર્મીવાળા લોકોનો શબ્દ છે. એ લોકો દુશ્મનને ઘેરામાં લેવા માટે થઈ અને ગોઠવણી કરતા અને વ્યૂહરચના કહેતા. પણ અહીંયા આપણે એ શબ્દને એડોપ્ટ કરેલો છે, સ્વીકારેલો છે કે એવી રચના કે જેનાથી આપણે આવી કઠિન પરિસ્થિતિમાં પણ સર્વાઈવ કરી શકીએ, એવી ગોઠવણી જેને જૈવ રાસાયણિક અનુકૂલન કહેવાય. આવી જૈવ રાસાયણિક અનુકૂલનની આકર્ષક વ્યૂહરચના ધરાવે છે જે લોકો આવી કઠિન પરિસ્થિતિઓમાં રહે છે. સારું, બીજી વાત કરીએ આપણે. કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનોનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે છે. હવે જો આગળ જે આપણે વાત કરી દેહધાર્મિક વાત, એ શબ્દ લીધો તો આપણે દેહધાર્મિક. આગળ જે આપણે વાર્તા કરતા ચર્ચા હતી આપણી એ દેહધાર્મિક હતી. આર્કીબેક્ટેરિયા જે છે, તો આર્કીબેક્ટેરિયાના શરીરની અંદરની રચના જેવી કંઈક છે કે જેથી 100 ડિગ્રી તાપમાનમાં જીવે છે. ધ્રુવીય પ્રદેશમાં થતી માછલીઓ જે છે તો એના શરીરની રચના જેવી છે કે જેથી 0 કરતાં પણ નીચા તાપમાનમાં સરસ રીતે જીવે છે. પણ હવે આપણે અમુક એવા પ્રાણીઓની વાત લેવાની છે કે જેના શરીરની રચના એવી બધી નથી કે જે બહુ ઊંચું કે બહુ નીચું તાપમાન સહન કરી શકે. એના શરીરની ક્ષમતા જે છે એ ક્ષમતા નોર્મલ છે, પણ છતાંય એ લોકો ઊંચા તાપમાનમાં રહેતા હોય છે. બરાબર, મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્ય 37 ડિગ્રી તાપમાન સહન કરે છે. તો મારો પ્રશ્ન તમને ખાલી એટલો જ પૂછવાનો થાય કે મનુષ્ય એટલે કયા મનુષ્ય? ખાલી ભારતના મનુષ્ય? અચ્છા, ભારતના મનુષ્યમાં શું ખાલી ગુજરાત જૂનાગઢના જ મનુષ્ય? બરાબર, લેહ લદ્દાખની અંદર જ્યાં 0 કરતાં નીચું તાપમાન રહે છે ત્યાં કોઈ રહેતું જ નથી. બરાબર, અહીંયા ગુજરાતમાંથી કોઈ આર્મીમાં જોઈન થયો અને દાખલા તરીકે એની ભરતી જે છે, એનું પોસ્ટિંગ જે છે એ લેહ લદ્દાખમાં થયું તો એણે શું કરવાનું? બરાબર, રાજસ્થાનની બોર્ડર કે જ્યાં ટેમ્પરેચર ખૂબ વધારે હોય ત્યાં એનું પોસ્ટિંગ થયું તો શું કરવાનું? નોકરી છોડી દેવાનું, રિઝાઇન આપી દેવાનું. બરાબર, એવું શક્ય નથી હોતું, પણ એ લોકો એડજસ્ટ કરતા હોય છે. તો એ જે એડજસ્ટમેન્ટ છે એ એડજસ્ટમેન્ટને વ્યવહારિક વર્તણૂક કહેવામાં આવે. એ શબ્દ હું તમને જે સમજાવવા માગું છું એ શબ્દ છે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા. આ શબ્દ હું તમને ખાસ સમજાવવા માગું છું, શીખવા માગું છું. ઘણા પ્રાણીઓ એવા છે કે જે પોતાના શરીરની જે તાપમાન મેન્ટેન કરવાની કેપેસિટી છે એના કરતાં ઊંચું તાપમાન, પરિસરનું તાપમાન એના કરતાં ઊંચું હોય એવા પ્રદેશમાં વસવાટ કરતા હોય છે અને એ વસવાટ કરવા માટે કંઈક વ્યવહારિક વસ્તુ કરે છે.
કાંઈક સેટલમેન્ટ કરે છે, કાંઈક એડજસ્ટમેન્ટ કરે છે અને ત્યાં એ લોકો જીવતા હોય છે. તેમના નિવાસસ્થાનના ઊંચા તાપમાન, એ શબ્દ લખેલું છે, ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે થઈ અને સસ્તન પ્રાણી દેહ ધાર્મિક ક્ષમતા તો ધરાવે છે. એ શબ્દ એવું લખેલું છે. કોઈ પણ સસ્તન વર્ગનો પ્રાણી જે છે, મનુષ્યની વાત કરીએ, મનુષ્ય સસ્તન વર્ગનો પ્રાણી છે. 37 ડિગ્રી ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે થઈ અને જૂનાગઢમાં રહેતો હોય, લેહ લદ્દાખમાં રહેતો હોય, રાજસ્થાનમાં રહેતો હોય, બરાબર. પણ એ કાંઈક દેહ ધાર્મિક રીતે પોતે બોડી જે છે, અહીં પાછળ મેડ્યુલા ઓબ્લોંગેટા જે છે, એ શું કરશે, એના શરીરના ટેમ્પરેચરને આજુબાજુનું જે પરિસરનું ટેમ્પરેચર છે એની સાથે મેન્ટેન કરવા માટે સતત, આપણે તમને ખ્યાલ છે 11મા ધોરણમાં તમે અંતઃસ્રાવવાળો પાઠ શીખી ગયા, તો એવા પ્રકારના અંતઃસ્રાવો રિલીઝ કરી અને બોડી ટેમ્પરેચરને મેન્ટેન કર્યા કરતો હોય છે. તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ દેહ ધાર્મિક છે. આ દેહ ધાર્મિકની વાત આપણે કર્યા, પણ આપણે એક વ્યવહારિક વર્તણૂકની વાત કરી છે. એ શબ્દ બરાબર જોજો, દેહ ધાર્મિક જુદું અને વ્યવહારિક વર્તણૂક જે છે એ પણ જુદું. આ બિહેવિયરલ છે, આ ફિઝિયોલોજીકલ. આ દેહ ધાર્મિક એટલે ફિઝિયોલોજીકલ અને વ્યવહારિક એટલે બિહેવિયરલ. તો કેવા બિહેવિયરથી આપણે કઠિન પરિસ્થિતિઓમાં પણ સર્વાઈવ કરી શકીએ એની આપણે ચર્ચા. મનુષ્યની અંદર દેહ ધાર્મિક રીતે મેડ્યુલા ઓબ્લોંગેટા મનુષ્યની અંદર છે, કારણ કે મનુષ્યનો મગજ એટલા ધરતી પર જેટલા પણ પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓમાં સૌથી વેલ ડેવલપડ થયેલો બ્રેન એટલે મનુષ્યનું બ્રેન. અને આ બ્રેનની અંદર મેડ્યુલા ઓબ્લોંગેટા જેવા પાર્ટ્સ બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરે છે. પણ રણની અંદર રહેતી ગરોળી, રણ પ્રદેશમાં રહેતી જે ગરોળીઓ છે એનું બ્રેન આપણા જેટલું ડેવલપિંગ થયેલું નથી, આટલું આપણા જેટલું ડેવલપેડ થયેલું નથી. તો એ લોકોની અંદર દેહ ધાર્મિક રીતે એટલે કે ફિઝિયોલોજીકલી એનું બોડી ઊંચા ટેમ્પરેચરમાં એડજસ્ટ થવા દેતું નથી. રણની એક ખાસિયત છે, ત્યાં ઠંડી એવી પડે અને ગરમી એવી પડે, બરાબર. દિવસે જેટલી ગરમી પડે રાત્રે એવી ઠંડી પડે. તો આવી ઠંડી ગરમી જે છે એ ઠંડી ગરમીની વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈ અને આવી નાની નાની ગરોળીઓ જે છે કે જે રણમાં રહે છે એ શું એડજસ્ટમેન્ટ કરે છે જોઈએ આપણે. દેહ ધાર્મિક ક્ષમતા જે છે એનો રણની ગરોળીઓમાં અભાવ હોય છે. આ મુદ્દો એક ખાસ ધ્યાન રાખજો, MCQમાં પૂછાશે, બરાબર. અનુકૂલન માટે દેહ ધાર્મિક ક્ષમતાનો નીચે પૈકી શામાં અભાવ હોય છે. આ એક મુદ્દો જોજો. તાપમાનને અનુકૂલિત થવા માટે થઈ અને દેહ ધાર્મિક અનુકૂલનનો અભાવ નીચે પૈકી શામાં હોય છે. તો એનો આન્સર આવશે રણમાં રહેતી ગરોળીઓ. ખાસ રણની ગરોળીઓ જે છે એનો આન્સર છે, આ ધ્યાનમાં રાખજો. એની અંદર અભાવ હોય છે, પરંતુ વ્યવહારિક ઉપાયો એટલે કે પ્રયુક્તિઓ દ્વારા તેઓ પોતાના શરીરનું જે તાપમાન છે એ તાપમાન એકદમ સ્થિર, મતલબ કે અચળ. સ્થિર મતલબ એવું નથી કીધું ભાઈ એક્ઝેક્ટલી 37 જ રહે. 37માં 37.1 થાય, 36.8 થાય, એવું 0.12 ડિગ્રી આસપાસ થાય, પણ અચળ રાખવાનો પ્રયત્ન જે છે એનો વ્યવસ્થાપન જે છે એ કરે છે અને બહુ સારી રીતે કરે છે. એટલે જ રણમાં ગરોળીઓ જે છે એ આટલા વર્ષો પછી પણ જોવા મળે છે, કારણ કે રણની અંદર તાપમાન જે છે આજથી હજારો વર્ષો પહેલાં આવું જ હતું, અત્યારે આવું છે, હજી આવું નવું રહેવાનું છે. તો ગરોળીઓ જે છે એ ગરોળીઓને જો ત્યાં ન ફાવતું હોત ને તો એ લોકોએ શું કર્યું હોત કે ત્યાંથી સ્થાનાંતર કરી અને બીજે જતા રહ્યા હોત. પણ એને ત્યાં ફાવે છે. કઈ રીતે ફાવે છે તો કંઈક એડજસ્ટમેન્ટ કરે છે. કેવું એડજસ્ટમેન્ટ કરે છે આપણી બુકમાં લખેલું છે, જોઈએ. જ્યારે તાપમાન સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તાર, આ શબ્દ જો શબ્દ સરસ લીધેલા છે, સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તાર મતલબ કે માફક આવે તેવું સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તાર. એટલે તાપમાનની અમુક ડિગ્રી નીચું જાય, અમુક ડિગ્રી ઊંચું જાય તો ત્યાં સુધી એને વાંધો આવતો નથી, એટલે કે અનુકૂળ ક્ષેત્ર મર્યાદા. હવે એના કરતાં જ્યારે નીચું તાપમાન જાય, બરાબર, ગરોળીઓ જે છે શિયાળાની અંદર દાખલા તરીકે તાપમાન છે એ નીચે જતું રહ્યું, તો આવા સમયમાં તેઓ સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણે છે, જેને બસ્ક ઇંગ્લિશમાં જેને શું કહેવામાં આવે છે, બસ્ક કહે છે, બરાબર. રણ પ્રદેશની અંદર જ્યારે શિયાળામાં તાપમાન ગરોળીઓની કેપેસિટી કરતાં, ગરોળીઓ સહન કરે એની કેપેસિટી કરતાં નીચું જતું રહે તો આખો દિવસ દરમિયાન ગરોળીઓ શું કરે છે, આમ તે રણ પ્રદેશમાં જે તડકો હોય એ તડકામાં આટા માર્યા કરે અને એના કારણે એના શરીરમાં સનલાઇટ, સૂર્યપ્રકાશ મળે અને સૂર્યપ્રકાશથી એનું શરીર જે છે એ ગરમ રહે, બરાબર. પછી ક્યારેક ઉનાળાની આપણે ઉષ્મા જે છે ઉષ્માને અવશોષિત કરે, મતલબ કે એના શરીરમાં ઉષ્માને શોષે છે અને આ ઉષ્મા જે છે એને
ઠંડીનો સામનો કરવામાં હેલ્પ કરે છે, મદદ કરે છે. સારું, પરંતુ જ્યારે તાપમાન વધવા લાગે, ઉનાળાની પરિસ્થિતિ આવે, તાપમાન જ્યારે વધી જાય ત્યારે છાંયડામાં ચાલી જાય છે. બરાબર, જોકે 365 દિવસમાં એવું એક અચાનક જ શિયાળો કે અચાનક ઉનાળો નથી આવતો. દિવસ દરમિયાન તમે ઘરની બહાર નીકળો તમને ખબર પડે, ક્યારેક આપણને ઘરમાં ઠંડી લાગતી હોય પણ બહાર તડકો હોય. બરાબર, તો ગરોળીઓ જે છે એને તો સતત બહાર રેગિસ્તાનમાં ફરવાનું હોય, તો રેગિસ્તાનમાં ક્યાંક ક્યાંક જાડી ઝાકરા જે ઉગેલું હોય તો એ જાડી ઝાકરાની અંદર પોતે પોતાના શરીરને તાપથી રક્ષણ આપવા માટે થઈ અને એની અંદર છુપાઈ જાય છે અને અંદર ઠંડી લાગવા માંડે તો ફરી પાછી એ બહાર તડકામાં આટા મારતી હોય છે અને રાત્રે પોતાનું શરીર જે છે એને સંકોરી અને ક્યાંક બેસી જાય છે કે જેથી કરીને શરીરની ગરમી જે છે એની અંદર સંગ્રહિત થયેલી રહે. તો આ રીતનું વર્તન દ્વારા પોતાના શરીરની ગરમી જે છે એ ગરમી મેન્ટેન કરતા હોય છે. ઘણી જાતિઓમાં જમીન પર ગરમીથી બચવા કે છુપાવવા માટે થઈ અને દર ખોદવાની ક્ષમતા, બધા જેને વિરોવી કહેવામાં આવે છે એવી ક્ષમતા પણ હોય છે. તમે ઘણીવાર જોયું હશે કે ઘણા બધા પ્રાણીઓ એવા છે જે દરની અંદર વસે છે. બરાબર, આ દર જે છે એ દર એને ગરમી અને ઠંડી બેથી રક્ષણ આપે છે. જમીનની અંદર જનરલી એવું હોય છે કે બહાર ઠંડી હોય તો જમીનની અંદર હૂંફ હોય અને બહાર ગરમી હોય તો જમીનની અંદર ઠંડક. બરાબર, તો આવી રીતે ઠંડી અને ગરમી આ બેથી રક્ષણ જે છે એ રક્ષણ અને જમીનની અંદર દરમાં રહેવાથી એને મળતું હોય છે. તેવા ઘણા બધા પ્રાણીઓ છે, તમે એક લિસ્ટ બનાવી કાઢજો, તમને પણ ખ્યાલ હશે કયા કયા પ્રાણીઓ જે છે એ દરની અંદર વસવાટ કરે છે અને કઈ રીતે પોતાનું વ્યવસ્થાપન જે છે એ કરે છે. અહીંયા બોર્ડની અંદર જે મુદ્દાઓ લખેલા છે એને વ્યવસ્થિત હું તમને થોડોક સમય આપું છું, જેમાં વ્યવસ્થિત રીતે તમે તમારી નોટ્સમાં ઉતારી લેજો. સરસ સુધી નોટ્સ આની બનાવી લેજો. સારો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધું લખી લીધું હશે. તો આના પછીનો જે આપણો પોઈન્ટ છે મુદ્દો છે વસ્તી, જેના વિશે આપણે આગળ શીખવા જઈ રહ્યા છીએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો આપણો એક નવો મુદ્દો જે છે, નવો મુદ્દો આપણે અહીંયા જોઈએ, જેની અંદર વસ્તી એટલે કે પોપ્યુલેશન. વસ્તી જે છે ને ઇંગ્લિશમાં POPULATIONS પોપ્યુલેશન્સ કહેવામાં આવે છે. આ પોપ્યુલેશન્સ જે છે આપણો મેઇન મુદ્દો છે. એની અંદર એક પેટા મુદ્દો આપણે શીખવાનો છે, વસ્તીના સવિશેષ લક્ષણો. બરાબર, આ પેટા મુદ્દો જે છે એનું નામ છે વસ્તીના સવિશેષ લક્ષણો, જેને આપણે પોપ્યુલેશન એટ્રીબ્યુટ્સ
સ્પેલિંગને ખાસ ધ્યાનમાં રાખજો. POPULATION પોપ્યુલેશન, ATTRI એટલે કે પોપ્યુલેશન એટ્રીબ્યુટ્સ તરીકેનો નવો મુદ્દો છે આપણે જોઈએ. સરળનો પહેલો મુદ્દો છે, પ્રકૃતિમાં આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવ એટલે કે ઇન્ડિવિડ્યુઅલ્સ ના દર્શન જે છે એ ભાગ્યે જ થાય છે. તેમાંના મોટા ભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહોમાં રહે છે. પ્રકૃતિની અંદર તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો કોઈ વિસ્તાર એવો મને બતાવો કે જ્યાં માત્ર અને માત્ર એક જ પ્રાણી હોય, એના સિવાય બીજું કોઈ ના. તો લગભગ એમ સમજી લો કે નહીવત એવી કોઈ સ્થળ નથી. દાખલા તરીકે આપણે કોઈ એક જંગલની વાત કરીએ તો જંગલની અંદર ઘાસ ઉગ્યું છે, તો એ ઘાસને ખાવા માટે હરણ જે છે, હરણ માટે ખાસ હું તમને કહી દઉં, હરણ જે છે એ હરણ એક ફેમિલી છે. હરણ એટલે તમે એમ ન કહેતા ભાઈ હરણમાં એક જે તમે ટિપિકલ હરણ જે તમારા મગજમાં છાપી રાખ્યું છે એ પ્રાણી નથી. હરણ કોઈ પ્રાણીનું નામ જ નથી. હરણ એક કુળ છે અને કુળની અંદર બધા પારાસિંગન, ચોસિંગન એ બધા એના સભ્ય છે, મેમ્બર્સ છે. તો કોઈ એક એવું જંગલ બતાવો કે જ્યાં નકરા આવા પેલા ચિત્તલ મૃગ, ઓલા ટપકાવાળા સ્પોટેડ ડિયર, બરાબર, એ એક જ તમને જોવા મળે, એના સિવાય તમને બીજું કોઈ જોવા જ ન મળે એવો કોઈ વિસ્તાર તમે મને બતાવો, તો એ પોસિબલ નથી. બરાબર, જે જગ્યાએ ઘાસ હશે ત્યાં ઘાસને ખાવા માટે થઈને હરણ આવશે, જે જગ્યાએ હરણ હશે તો એ હરણને ખાવા માટે થઈને વાઘ, દીપડા, સિંહ હશે. બરાબર, તો આવી રીતે જીવજીવસીય ભોજનમ ઉક્તિ પ્રમાણે કોઈ એક જગ્યાએ એક પ્રાણી છે તો એને ખોરાક તરીકે ઉપયોગ કરનારો બીજો પ્રાણી તો હશે. તો આ રીતે આ ધરતી ઉપર કોઈ સ્થળ એવું નથી. આપણને એમ થાય કે રેગિસ્તાન રણની અંદર વસ્તી સાવ ઊંચી છે તો ત્યાં કદાચ એક માની લે કે ગરોળી સિવાય કોઈ નહીં હોય તો એ પણ આપણી વાત ખોટી પડે. ત્યાં ગરોળીને ખાવા માટે થઈને સાપ છે, બરાબર, તો ત્યાં પણ અલગ અલગ પ્રાણીઓ જે છે એ છે. મતલબ એવો છે કે ખાલી આપણે જ પરીક્ષા આવે છે એવું નથી હોતું. બધા પ્રાણીઓ, ધરતી ઉપર જેટલા પણ પ્રાણીઓ છે એ બધા ક્યાંક ને ક્યાંક કસોટીઓનો સામનો કરે છે અને કસોટીઓમાં જીતી અને જીવે છે. એ લોકોને આપણા માટે તો કદાચ એવું બને કે પરીક્ષામાં ફેલ થાય તો વર્ષ આપણું બગડે, પણ આ જે પ્રાણીઓની હું જે વાત કરું છું એને તો કસોટીઓના જીવન સટોસટના ખેલ હોય છે. બરાબર, જ્યારે હરણની પાછળ કોઈ સિંહ કે દીપડો પડ્યો હોય છે ત્યારે જીવ બચાવવા માટે તેની ભાગતું હોય છે અને આ પરીક્ષામાં એ હારી ગયો તો એ દીપડાનો ખોરાક બની જતું હોય છે. બરાબર, તો એના જીવન સટોસટના ખેલ એ તો દરરોજ રમે છે. આપણે તો અહીં એડવાન્સમાં કહેવામાં આવે કે શનિવારે ટેસ્ટ છે ને આ પાઠમાંથી આટલું પૂછાશે, તૈયારી કરજો. જ્યારે ઓલા લોકોને તો વિધાઉટ એની ઇન્ફોર્મેશન સીધી એની ટેસ્ટ જ હોય છે. બરાબર, તો આવા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એ લોકો જીવે છે. કોઈ દિવસ કોઈ હરણને તમે જોયું કે જંગલ મૂકીને માણસો ભેગું રહેવા આવતું? બરાબર, એવું નથી હોતું. એ પોતાની મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ સર્વાઈવ કરતું હોય છે. અને એ ભૌગોલિક વિસ્તારની અંદર એનું એક ટોળું બનાવીને, એક ઝુંડ બનાવીને રહે છે. ગીરની અંદર સિંહ જે છે એ સિંહના ટોળા હોય છે. બરાબર, મતલબ કે એટલા વિસ્તારમાં જેની વસ્તી જે છે એ તમને જોવા મળતી હોય છે. સારું, હવે જ્યારે સમૂહની વાત આવે ત્યારે સમૂહમાં રહેવા માટે થઈને બે વસ્તુ અગત્યની છે. એક છે ભાગીદારી અથવા તો સ્પર્ધા. બરાબર, જ્યારે સમૂહ, માણસોનો સમૂહ હોય ત્યારે પણ ભાગીદારી કરવી પડે કાં તો સ્પર્ધા કરવી પડે. બરાબર, તો બનતું હોય છે. એક સરખા સ્ત્રોત માટે થઈ અને ભાગીદારી અથવા સ્પર્ધા, બરાબર, જેને આપણે શેર ઓર કોમ્પેટ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો યાદ કરો એ દિવસો, સ્કૂલના દિવસો, જ્યારે તમે સ્કૂલે આવતા ત્યારે ઘણી બધી વખત તમારી અંદર પણ તમારા મિત્ર સાથે આગલી બેન્ચ ઉપર, પહેલી બેન્ચ ઉપર બેસવા માટે થઈ અને કાં તો ભાગીદારી થઈ હશે ને કાં તો પછી કોમ્પેટ એટલે કે સ્પર્ધા થઈ હશે. તો કોમ્પેટ અને સ્પર્ધા જે છે એ આ પૃથ્વીનો, આ અર્થનો, આખી ધરતીનો નિયમ છે અને એમાં જે જીતે છે એ વિનર થાય છે. તો એવી રીતે કોઈ પણ જ્યારે સમૂહમાં રહેવાનું થાય ત્યારે કોઈ પણ પ્રાણી હોય તો એના માટે થઈ અને ભાગીદારી અને સ્પર્ધા જે છે એ સ્પર્ધામાં કાં તો કોઈની સાથે ભાગીદારી કરવી પડે કાં તો કોઈની સાથે સ્પર્ધા કરવી પડતી હોય છે. સારું, તેમાં આંતરપ્રજનન જે છે એ પણ થતું હોય છે. આંતરપ્રજનન એટલે પ્રાણીઓની અંદર આંતરપ્રજનન થતું હોય છે. એક સારી વાત મને યાદ આવે છે, કહી દઉં. કૂતરાઓની આટલી બધી જે જાતિઓ તમને જોવા મળે છે એ કૂતરાઓની જાતિઓ આંતરપ્રજનનથી થયેલી છે. બરાબર, જર્મન શેફર્ડ જે છે એ શિયાળની સાથે
દ્વારા શક્ય બને છે. સંભવિત રીતે આંતરપ્રજનન એટલે કે મિશ્ર જાતિઓ, એટલે આવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ ઘણીવાર ઇનબ્રીડ એટલે કે મિશ્ર જાતિઓ પણ હોય છે. અને આ પ્રકારે એ લોકો જે તે વિસ્તારમાં પોતાની વસ્તી જે છે એ વસ્તીની રચના જે છે એ કરે છે. આના વિશે આપણે ફરી પાછું કહેતો નથી, આગળ આપણે વાત ઓલરેડી એક આવી ગઈ છે કે કોઈ પણ વિસ્તારમાં ત્યાંનું વાતાવરણ, ત્યાંનું પર્યાવરણ બારે માસ જેને માફક આવતું હોય એ પ્રાણીઓ ત્યાં રહેતા હોય. બરાબર, જો માફક ન આવતું હોય તો સ્થળાંતર કરતા હોય, અને છતાંય માફક ન આવતું હોય તો પછી વિસ્તાર છોડીને જતા રહેતા હોય છે અને બીજા વિસ્તારમાં એડજસ્ટ કરી લેતા હોય છે. તો કોઈ પ્રાણી તમને કોઈ જગ્યાએ જોવા મળે છે તો એનો મતલબ એવો થયો કે એ લોકોએ ન્યાય એડજસ્ટમેન્ટ કરી લીધું છે, એટલે જ ન્યાયની વસ્તી આપણને જોવા મળે છે. જો એ એડજસ્ટ કરી શકતા ન હોય તો ન્યાયની વસ્તી આપણને જોવા મળતી હોતી નથી. સારું, જોઈએ એક શબ્દ છે આપણો આંતરપ્રજનન શબ્દ. એ શબ્દ જે આપણે લીધેલો છે આંતરપ્રજનન. હવે આ જે આંતરપ્રજનન શબ્દ છે એનો સીધો કનેક્શન લિંગી પ્રજનન સાથે છે. બરાબર, લિંગી જેની અંદર એક પ્રાણી નર છે, એક પ્રાણી માદા છે, અને એની વચ્ચે જે પ્રજનન થાય છે, શુક્રકોષ અંડકોષનું મિલન થાય છે, એને આપણે લિંગી પ્રજનન કહેતા હોય. તો આંતરપ્રજનન શબ્દ એના માટે સૂચિત છે. આ સૂચિતનો મતલબ એના માટે થઈને અનામત રાખેલું છે. આંતરપ્રજનન શબ્દ જે છે, આંતરપ્રજનન જનરલી મેજોરિટી આપણને કેમાં જોવા મળે છે તો કે જ્યાં લિંગી પ્રજનન થતું હોય ત્યાં જ આપણને આંતરપ્રજનન જોવા મળે છે. અલિંગી પ્રજનન જે છે એમાં આંતરપ્રજનન શબ્દ આપણે કરી શકતા નથી. અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતા સજીવોના સામે, દાખલા તરીકે અમુક સજીવ એવા છે કે જે લિંગી પ્રજનન નથી, તો એની વસ્તી નહીં હોય. એ પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણી બુકમાં આડકતરી રીતે આપણને લોકો એવો પ્રશ્ન પૂછે છે કે જ્યાં આંતરપ્રજનનની વાત આપણે કરીએ છીએ તો ત્યાં તો લિંગી પ્રજનન જ હોય, અચ્છા તો અમુક સજીવ એવા છે કે જે અલિંગી પ્રજનન કરે છે, તો એનું શું? તો એની અંદર પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે થઈ તો એ શબ્દ લખેલો છે પરિસ્થિતિકીય અભ્યાસનો હેતુ. એટલા માટે થઈ અને જે પ્રાણીઓ લિંગી પ્રજનન કરતા હોય તો પણ ભલે અને અલિંગી પ્રજનન કરતા હોય તો પણ ભલે, આ બંને પ્રકારના પ્રાણીઓનું જૂથ, એનો જે સમૂહ જે છે એને આપણે સામાન્ય રીતે વસ્તી તરીકે જ માનીએ છીએ. બરાબર, કોઈ પ્રાણીઓનું ગ્રુપ છે એ અલિંગી પ્રજનન કરે છે તો એની વસ્તી, કોઈ પ્રાણીનું ગ્રુપ છે લિંગી પ્રજનન કરે છે તો એની વસ્તી, એટલે એને આપણે ઇન્ડિવિજ્યુઅલી બરાબર એને વસ્તી તરીકે જ આપણે એને અહીંયા ઇન્વોલ્વમેન્ટ કરીએ છીએ. દાખલા તરીકે ગીરના જંગલોની અંદર અલગ અલગ પ્રકારના હરણની વસ્તી અને અલગ સિંહની વસ્તી, દીપડાઓની વસ્તી, બરાબર સાપની વસ્તી, તો આવી રીતે આપણે એની વસ્તી જે છે એ વસ્તીને આપણે ધ્યાનમાં લઈએ. આગળ આપણું બાયોલોજી બેઝિક જે છે 11મા ધોરણનું, એ પ્રમાણે તમને ઓલરેડી યાદ હશે કે દેહ જે છે સૌથી પહેલાં આવે કોષ. બરાબર, કોષથી નીચે જાઓ તો મહાણુ, મહાણુમાંથી અંગિકા, બરાબર, અંગિકામાંથી કોષ, કોષમાંથી પેશી, પેશીનો જે સમૂહ છે એમાંથી સ્નાયુઓ બને, બરાબર, પછી એમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બને, અને અંગતંત્રમાંથી આખો દેહ બને, અને દેહ એટલે સજીવ બને. આવા ઘણા બધા સજીવો ભેગા થાય છે ત્યારે આપણો વસ્તી નામનો ટોપિક જે છે, વસ્તી નામનો પોઈન્ટ જે છે એ બને છે. 11મા ધોરણનો પહેલો પાઠમાં વસ્તી શબ્દ જે છે એ કયા પેરામીટર્સ ઉપર છે જોજો, એટલે તમને આ બધી વસ્તુ એક્ઝેક્ટલી સમજાઈ જશે. સારું, થોડાક એક્ઝામ્પલ્સ આપણને અહીંયા આપેલા છે. દાખલા તરીકે ભેજયુક્ત વિસ્તારમાં બધા જ દરિયાઈ પક્ષીઓની વસ્તી. આ ઇંગ્લિશ શબ્દ આવે છે, ઇંગ્લિશ શબ્દને એડપ્ટ કરી લેજો, કારણ કે 12મું ધોરણ પાસ કર્યા પછી આગળ ઇંગ્લિશ સાથે જ માથાકૂટો કરવાની છે. પછી ગુજરાતી ભાષા જે છે આ છેલ્લા વર્ષ શીખી લો, પછી ઇંગ્લિશ હારે જ બધી કુસ્તીઓ લડવાની છે. એટલા માટે ઇંગ્લિશ શબ્દથી ભાગવાની બદલે ઇંગ્લિશ શબ્દને આપણે આપણી જીભે ચડાવી દઈએ. તો અહીંયા કોર્મોરન્ટ્સ એટલે કે દરિયાઈ પક્ષીઓ, કોર્મોરન્ટ્સ એટલે શું થશે? દરિયાઈ પક્ષીઓ, બરાબર, જે ભેજયુક્ત વિસ્તારમાં રહેતા હોય. તો દરિયા કિનારાની આજુબાજુ જે પક્ષીઓનો સમૂહ તમને ઉડતો દેખાય, દરિયા કિનારે સોમનાથ કેમ તમે જાઓ તો ઘણીવાર જોતા હશો તમે કે દરિયાના પાણીમાંથી માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય પક્ષીઓનું ઝુંડ હોય, બધા પક્ષીઓ તમને સરખા દેખાય, તો એને તમે એની સામે આંગળી ચીંધીને કહી શકો કે પેલી પક્ષીઓની વસ્તી, એવું તમે એને કહી શકો છો, કારણ કે એ પક્ષીઓની વસ્તી છે. તો જેને આપણે ઇંગ્લિશમાં કોર્મોરન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. ત્યજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો, જેને આપણે એલેન્ડોન ડ્વેલિંગ્સ તરીકે ઓળખીએ છીએ. ત્યજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો. ઘણીવાર એવું થાય કે ઘણા લોકો મકાનની અંદર રહેતા હોય, પછી અમુક સમયે છોકરાઓ મોટા થાય, મકાન નાનું પડે,
એટલે મકાન એમને છોડીને બીજા મોટા મકાનમાં રહેવા જતા રહે. હવે આ જે મકાન છે એ 6 મહિના, વર્ષ, દિવસ, 2 વર્ષ સુધી બંધ પડ્યું રહ્યું. તો આવા વિસ્તારોમાં ઘણીવાર ઉંદર જે છે એ ઉંદરો પોતાનો અડ્ડો જમાવે એમાં રહેવા લાગે. તો આ બધા ઉંદરોની વસ્તી, બરાબર, ઉંદરો પાસેથી કોઈ ભાડું તો માંગવા નથી, બધા ત્યાં રહેવા માંડે અને પોતાની વસ્તી વૃદ્ધિ જે છે ત્યાં કરતા હોય. તો આવા ઉંદરોની વસ્તી છે. પછી વનક્ષેત્રના સાગના વૃક્ષો, સાગનું લાકડું જે છે એ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સાગ જે છે એને ઇમારતી લાકડું કહેવાય. એમાંથી આપણે બારી બારણાનું બધું બનાવતા હોય અને એની કોસ્ટિંગ જે છે એ કોસ્ટિંગ બહુ હાઈ કોસ્ટિંગ. બહુ લાકડાઓની અંદર ચંદન જે છે એ ચંદનના વૃક્ષ, પછી સાગનું વૃક્ષ જે છે એ બહુ મોંઘું વૃક્ષ છે. તો આ સાગના વૃક્ષો જે છે એ ગીરના જંગલમાં પણ ઘણા ઉગે છે. તો અમુક જગ્યાએ તમે ફરવા જાઓ તો ત્યાં તમને 100-200 સાગના વૃક્ષો જોવા મળે. તો એને આપણે શું કહી શકીએ કે ભાઈ સાગના વૃક્ષોની વસ્તી, બરાબર. તો આવા સાગના વૃક્ષો જેને ટીકવુડ ઇંગ્લિશમાં જેને કહેવામાં આવે છે ટીકવુડ ટ્રીઝની વસ્તી. પછી સંવર્ધન પાત્રમાંના બેક્ટેરિયા, ઘણીવાર પેટ્રી ડીશ, સંવર્ધન પાત્ર એટલે કે પેટ્રી ડીશ, એની અંદર અગર જેલ નાખી અને બેક્ટેરિયા જે છે ઉછેરવામાં આવતા હોય છે. તો આ બેક્ટેરિયાની વસ્તી એના માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો શરૂઆતમાં બેક્ટેરિયા ઓછા હોય તો ધીમે ધીમે બેક્ટેરિયાની વસ્તી વધતી જાય. આપણે ગ્રામ નેગેટિવ પોઝિટિવ વાળી વાત અત્યારે તમે સાયન્સમાં કરેલી, એ પ્રમાણે બેક્ટેરિયા જે છે એને તમે જો તો એની વસ્તી છે. પછી તળાવની અંદર કમળના છોડવા, ઘણીવાર કોઈ તળાવમાં, મોતીબાગ જેવા કોઈ તળાવમાં ફરવા જાવ ત્યાં તમને કમળના છોડવાઓ કેટલા બધા જોવા મળે. તો આ તળાવમાં રહેલા કમળના છોડવાઓની વસ્તી, એ બધા વસ્તીના કેટલાક ઉદાહરણો છે, બરાબર. અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે, તમે આમાં એક્ઝામ્પલ તમે ધારો એટલા જોડીશો, બરાબર. એની કોઈ લિમિટ નથી, તમે ધારો એટલા એક્ઝામ્પલ આમાં જોડીશો. દાખલા તરીકે તમે એમ કે ભાઈ અમારી શેરીમાં કૂતરાઓની વસ્તી, તો ઇટ ઇઝ ઓકે, હું ના નથી પાડતો, એ પણ આનો એક્ઝામ્પલ જ છે. પણ આપણો જે ઉદ્દેશ્ય છે, આપણો પરીક્ષાલક્ષી અભિગમ છે, તો એની અંદર આપણે બને ત્યાં સુધી ટેક્સ્ટ બુકનું જ એક્ઝામ્પલ યુઝ કરવું, બરાબર. બહારના એક્ઝામ્પલ પછી ક્યારેક યુઝ કરીશું, પણ આ એક્ઝામની પ્રિપેરેશન અને એક્ઝામ માટે થઈને આપણે ઓલરેડી ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ્સ જે છે એને જ બરોબર મગજમાં બેસાડશું. નંબર 1, ગ્રેજ્યુએટ વિસ્તારમાં બધા જ પર્યાય પક્ષીઓ સાથે. નંબર 2, તેજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો સાથે. નંબર 3, તો કે વનક્ષેત્રના સાગના વૃક્ષો. નંબર 4, તો કે સંવર્ધન પાત્રની અંદરના બેક્ટેરિયા. નંબર 5, એટલે કે તળાવમાં કમળના છોડવા. આ 5 એક્ઝામ્પલ આપણને વસ્તી નામનો જે આપણો મુદ્દો છે એમાં વસ્તીના સવિશેષ લક્ષણો એટલે કે પોપ્યુલેશન એટ્રીબ્યુટ્સની અંદર આપેલા છે. આ મુદ્દો ખાસ તમારે ધ્યાનમાં મગજમાં રાખવાનો છે, પછી આગળની બીજી ચર્ચાઓ કરવાની છે. સારું, એના પછીનો પોઈન્ટ જોઈએ આપણે. અગાઉના પ્રકરણમાં આપણે શીખ્યા કે વ્યક્તિગત સજીવો એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે. સારું, વ્યક્તિગત સજીવો કોણ? તો કે પરિવર્તિત પર્યાવરણનો સામનો જે કરે એને વ્યક્તિગત સજીવ કહેવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ્સ, વ્યક્તિગત સજીવો એટલે ઇન્ડિવિજ્યુઅલ્સ. તમે અને હું, બરાબર, આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ્સ છીએ. આપણે આપણા પર્યાવરણમાં કોન્સ્ટન્ટલી ચેન્જ આવ્યા જ કરે છે અને જેનો આપણે 24 કલાક સામનો કર્યા કરીએ છીએ, બરાબર. હમણાં વરસાદ ગયો, વરસાદ પછી શિયાળો આવ્યો, શિયાળા પછી ઉનાળો આવશે. તો આવા કોન્સ્ટન્ટલી ચેન્જીસ જે છે એ બધા આવ્યા કરશે અને આપણે એનો સામનો કર્યા કરશું. આપણે બધા શું છીએ? વ્યક્તિગત સજીવો છીએ અને આપણા જેવા બધા સજીવો ભેગા મળીને વસ્તી બનાવશે. વસ્તીના સ્તરે આપણે જઈએ એટલે કે વ્યક્તિગત સજીવ કરતાં ઉપલું લેવલમાં જઈએ આપણે, તો વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. તો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણો, એ શબ્દ જે શબ્દનો જો 3 શબ્દો, પહેલો પ્રાકૃતિક પસંદગી, બીજો શબ્દ ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવું અને ત્રીજો શબ્દ છે એનું સંચાલન. બરાબર. જે પ્રકારની પ્રકૃતિ હોય અને પ્રકૃતિમાં રહેવા માટે આપણા શરીરની અંદર જે દેહધાર્મિક અથવા તો જે વર્તણૂક પ્રકારનું જે એડજસ્ટમેન્ટ થતું હોય એ એડજસ્ટમેન્ટનું મેનેજમેન્ટ મતલબ કે એનું સંચાલન જે છે એ સંચાલન સતત થાય છે અને આવા સંચાલનને કારણે જ આપણે જે તે પ્રદેશમાં વસવાટ જે છે એ વસવાટ કરી શકીએ છીએ. આપણે અહીંયા જૂનાગઢમાં રહીએ છીએ, આપણે અહીંયા વસવાટ કરી શકીએ. અમુક લોકો જે છે એ હિમાલયમાં રહે છે તો એ લોકો ત્યાં વસવાટ કરી શકે. હિમાલયમાં ઓક્સિજન ઓછો તો ત્યાં પણ એ લોકો વસવાટ કરે છે, બરાબર. અને અમુક લોકો જે છે એ વિષુવવૃત્તમાં રહે છે તો
તો ત્યાં પણ એ લોકો વસવાટ જે છે એ કરે છે. તો એ પોતાના બોડીની અંદર દેહધાર્મિક રીતે પ્લસ પોતાનું બિહેવિયરલ વર્તણૂક રીતે જે છે એ પણ ચેન્જીસ કરતા હોય અને ઈચ્છિત લક્ષણો જે છે એને વિકસિત કરતા હોય. આપણે હિમોગ્લોબિનવાળું એક્ઝામ્પલ જે છે કે જેને એક્લેમેટાઇઝ વાળું એક્ઝામ્પલ આપણે આગલા લેક્ચરમાં જોયું કે ભાઈ બરફવાળા પહાડો હોય ત્યાં આપણે જઈએ તો શરૂઆતમાં આપણને તકલીફ પડે. શરૂઆતમાં આપણને ત્યાં વોમિટિંગ થાય, બરાબર, થોડુંક બોડીનું બધું અંદરનું એટમોસ્ફિયર આપણે ભૂલી જાય. પણ ત્યાં સમય છે વધારે આપણે વિતાવીએ તો આપણે એ જે વાતાવરણ છે એની સાથે એડજસ્ટ થઈ જાય, બરાબર. આપણો એનો જે આર્મીનો માણસ હોય અને લેહ લદ્દાખમાં મોકલો હોય BS બોર્ડર સિક્યુરિટી કરવા માટે થઈ, તો એવું નથી કે ભાઈ ત્યાં એના તરત જ આમ બંદૂક લઈને ઊભો રહી ગયો. એને પણ તકલીફ પડે, 4-5 દિવસ એને તકલીફ પડે, થકાવટ લાગે, વોમિટિંગ થાય, એવું બધું એને થાય. પણ ત્યાંના ટેમ્પરેચર સાથે એ થોડાક સમયમાં જ પછી એક્લેમેટાઇઝ થઈ જશે અને ત્યાં પણ પોતાના શરીરની અંદર ઈચ્છિત લક્ષણો જે છે એને વિકસિત કરી લેશે. જેવો પ્રદેશ છે એવા પ્રકારના લક્ષણો પોતે વિકસિત કરી લેશે. આથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. હવે નવી વસ્તુ શીખવાની છે, વસ્તી પરિસ્થિતિ વિદ્યા. આ એક શબ્દ નવો છે, ખાસ નોંધ લેજો. આપણે ભણીએ છીએ પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી. આપણે જે ચેપ્ટર ભણીએ છીએ, આપણે જે યુનિટ ભણીએ છીએ એ યુનિટનું નામ છે. તમને ખબર છે કે 11-12 સાયન્સમાં ટોટલી બાયોલોજીમાં 10 યુનિટ, જેમાંથી 5 યુનિટ 11માં ભણવાના અને 5 યુનિટ જે છે આપણે 12 સાયન્સની અંદર ભણવાના. આ 12 સાયન્સનો છેલ્લો યુનિટ 10મો યુનિટ, મતલબ આમ 10મો નામ, આ 5મો યુનિટ, તો એનું નામ છે ઇકોલોજી. આ ઇકોલોજીનું એક મહત્વનું ક્ષેત્ર છે પોપ્યુલેશન ઇકોલોજી, એટલે કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા, બરાબર. એનો અભ્યાસ જે છે એ અભ્યાસ અગત્યનો છે, કારણ કે તે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા, હવે અહીંયા નવી વસ્તુ વસ્તીની જનીન વિદ્યા, જેને આપણે પોપ્યુલેશન જીનેટિક્સ અને ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશનની સાથે જોડવાનું કામ કરે છે, બરાબર. લાંબા સમય સુધી જે તે ક્ષેત્રમાં સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાં રહ્યા હોય પછી જે તે વસ્તી જે છે એ વસ્તીના જનીનની અંદર કંઈક બંધારણમાં એવો ફેરફાર આવે છે અને એ ફેરફારને કારણે એ લોકો એમાં ઉદ્વિકાસ કરે છે. મનુષ્ય લાંબા સમય સુધી વનની અંદર ખૂબ જ બધા પ્રાણીઓનો માર સહન કર્યો અને પછી એ બુદ્ધિ નામનું તત્વ જે છે એ ઈચ્છિત લક્ષણોની અંદર વિકસિત થઈ, બરાબર. અને એ ધીમે ધીમે વિકસિત થવાની પ્રક્રિયા ચાલ્યા જ ગયું અને એટલું બધું વિકસિત થઈ ગયું કે એ આખા પૃથ્વીનો કિંગ બની બેઠો અને ચંદ્ર ઉપર પણ પગ મૂકી આવ્યો. તો આ બધું જે છે એ જીનેટિક્સ, બુદ્ધિ જે છે એ જીનેટિકલી આવેલી છે, બરાબર. અને આપણો જે ઉદ્વિકાસ છે એ થયેલો છે, તો એ કોના ઉપર આધારિત છે? તો કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા જે છે એના ઉપર આધારિત છે, બરાબર. તો આનો જે આગળનો અભ્યાસ છે આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું. બોર્ડ ઉપર અહીં જે લખેલું છે, જે ખાસ અંડરલાઈન કરેલા છે એ મુદ્દાઓને ખાસ તમારી નોટ્સમાં લખી લો કે જેથી કરીને તમને પરીક્ષા સમયે વગેરે કરવામાં વાંધો ન આવે. સારો વિદ્યાર્થી મિત્રો, તો આજનું લેક્ચર જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનું જે ડેલી વર્ક છે એ ડેલી વર્કની અંદર ક્વેશ્ચન નંબર ફર્સ્ટ જે છે એ છે તાપમાનના અનુસંધાને મોટાભાગના પ્રાણીઓ કેવા પ્રકારના
અનુકૂલનો દર્શાવે છે એ ઉદાહરણ આપીને તમારે સમજાવવાનું છે બરાબર. જેની અંદર આપણે 37° ડિગ્રી તાપમાન જે છે તેમાં મનુષ્ય, એ 100 ડિગ્રી તાપમાનમાં આર્કીબેક્ટેરિયા પ્લસ જે અતિશય ઠંડા છે 0 કરતાં નીચે જે માછલીઓ છે બરાબર. પછી ખારા પાણીમાં દબાણમાં જે કંઈ પ્રાણીઓ રહેલા છે દરિયાઈ અપુષ્ઠવંશી અને માછલીઓ એના વિશે તમારે લખવાનું છે. બીજા નંબરમાં વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા જે છે યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. જેની અંદર રણની ગરોળીવાળું જે એક્ઝામ્પલ છે એ વ્યવસ્થિત રીતે મુદ્દા પાડીને લખવાનું છે. એના પછીનો જે પ્રશ્ન છે કે વસ્તીના સવિશેષ લક્ષણો વિશે પ્રાથમિક માહિતી જે છે એ તમારે આપવાની છે અને એમાં યોગ્ય ઉદાહરણ સાથે જણાવો. મતલબ કે એમાં જે એક્ઝામ્પલ્સ આપણે જોઈ ગયા હતા તો એ એક્ઝામ્પલ્સ 5 એક્ઝામ્પલ આપણે જોયા હતા એ પણ અહીંયા લખવાના થશે. સર્વ સાથે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ. ફરી મળીશું.